નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે બહુ મોટા સારા સમાચાર આવી રહ્યા છે। હવે તમામ નાગરિકોને જે છે તે ઘર મળવા જઈ રહ્યું છે। તો આજના આ વિડીયો અંદર આપણે આની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। આના માટે તમારે એક નાણાકીય પ્રોસેસ કરવાની રહેશે અને તમને ચોક્કસપણે જે છે તે આ ઘર મળી જવા પાત્ર રહેવાનું છે। તો સરકાર દ્વારા આ નિર્ણય બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, તેની સ્ટેપ બાય સ્ટેપ પર ચર્ચા કરીશું। તમે ફોર્મ કઈ રીતે ફિલ કરી શકો છો, તમે આ મફત ઘર કઈ રીતે લઈ શકો છો, આની અંદર મફત ઘર જે છે તે પ્રોવાઈડ કરવામાં આવવાનું છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આજે આપણે જે છે એક યોજના વિશે વાત કરવાનું છે, જેની અંદર મફતમાં પ્લોટ ફાળવવાનો નિર્ણય જે છે તે ગવર્મેન્ટે કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ કે મુખ્ય જાહેરાત આની અંદર શું છે। તો સરકાર દ્વારા જાહેર કરાયેલ આદેશ મુજબ હવે હજારો પરિવારને મફતમાં પ્લોટ આપવામાં આવશે। મફતમાં જે છે તે પ્લોટ આપવામાં આવી રહ્યો છે, મીન્સ જમીનનો ટુકડો આપવામાં આવી રહ્યો છે, જેના પર તમે બાંધકામ કરી અને પોતાનું ઘર જે છે તે બનાવી શકો છો। આ કામગીરી માત્ર 15 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે। આની અંદર માત્ર 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। આ યોજના હેઠળ આશરે 46,000થી વધુ પરિવારોને લાભ મળવા પાત્ર રહેવાનો છે અને આ ચોક્કસથી સરકારી સ્કીમ છે, તો ચોક્કસથી આની અંદર અપ્લાય કરજો અને અપ્લાય કેવી રીતે કરવું એની પણ ચર્ચા કરવાના છીએ અને અંદર એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન પણ બધી લેવાના છીએ। ત્યારબાદ જોઈએ કે એલિજિબિલિટી કોણ અરજી કરી શકે છે। આની અંદર કોણ અરજી કરી શકે છે, તો જે પરિવાર પાસે પોતાનું ઘર કે પ્લોટ નથી એ અંદર અરજી કરી શકે છે। પરિવારનું નામ ગરીબી રેખા હેઠળ હોવું જોઈએ અથવા સ્થાનિક તલાટી અધિકારી દ્વારા ચકાસાયેલું હોવું જોઈએ અને તમે ગરીબી રેખાની અંદર આવા હોતા જોઈએ। તમારી પાસે કોઈ ઘર ન હોવું જોઈએ તો તમને આનો લાભ મળવા પાત્ર રહેશે। પરિવારના જે વડાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જરૂરી છે। જે પરિવારનો એક મુખ્ય સભ્ય હોય એની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે રહેવી જોઈએ। ત્યારબાદ બીજો શું આનો એલિજિબિલિટી છે, તો અરજી કરતા રાજ્યના સ્થાયી રહેવાસી હોવા જોઈએ। તમે એ રાજ્યના સ્થાયી રહેવાસી હોવા જોઈએ તો તમને આનો લાભ મળવા પાત્ર રહેશે। સરકારી જમીન કે અન્ય કોઈ યોજના હેઠળ પહેલેથી ઘર કે પ્લોટ મળ્યો હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં। તમને પહેલેથી પ્લોટ અથવા ઘર મળેલું હોય આવાસ યોજનાની અંદર તો તમને એનો લાભ મળવા પાત્ર રહેશે નહીં। મીન્સ જે નવા અરજદારો છે એમને આની અંદર લાભ મળવા પાત્ર રહેવાનો છે અને આ બહુ નાની વાત નથી, બહુ મોટી વાત છે। કેમ કે આની અંદર પ્લોટ મળવો એ બહુ મોટી વાત છે। પ્લોટ મળ્યા પછી ઘર બનતા વાર નથી લાગતી, પરંતુ પ્લોટ જ જે છે એ મેઇન હોય છે। તો આની અંદર છે જે બધાને પ્લોટ મળવાનો છે। જરૂરી દસ્તાવેજો કયા રહેશે, તો આધાર કાર્ડ તમારું જોઈશે, ઓળખ પુરાવો જોઈશે, તમારું રેશન કાર્ડ એટલે ગરીબી રેખા આધારિત જોઈશે, ત્યારબાદ રહેવાનું પ્રમાણપત્ર જોશે, પરિવારના સભ્યોની વિગતો જોશે અને આવકનો પુરાવો જોશે। આ 5 ડોક્યુમેન્ટ જે છે તે મેઇન છે, આ જરૂરી છે। અને આ સ્કીમ જે છે એ ગામડાના વિસ્તાર માટે છે, શહેરી વિસ્તાર માટે નથી, કેમ કે શહેરી વિસ્તારમાં મોસ્ટલી બધાના પાસે ઘર હોય છે। આ યોજના ગામડા માટે સ્પેસિફિક બનાવવામાં આવી છે। આની અંદર તમને પ્લોટની સહાય જેથી આપવામાં આવશે। ત્યારબાદ પ્રક્રિયા કઈ રીતે રહેવાની છે, આની પ્રોસેસ તમને શું રહેશે, તો અરજી કરવા માટે સ્થાનિક તલાટી કચેરી અથવા તાલુકા કચેરીમાં ફોર્મ ભરવાનું રહેશે। તો આનું ફોર્મ તમે તાલુકા કચેરી અથવા સ્થાનિક તલાટી કચેરીથી ભરી શકો છો। ત્યારબાદ અધિકારીઓ દ્વારા ચકાસણી કરીને પાત્ર પરિવારોની યાદી તૈયાર કરવામાં આવશે। પારદર્શક રીતે કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા લોટરી કે ફાળવણીની પ્રક્રિયા અંદર થવાની છે। ફાળવણી થયા પછી પ્લોટના દસ્તાવેજ આપવામાં આવશે। તો સૌથી પહેલા તમારે એપ્લિકેશન કરવાની રહેશે તાલુકા કચેરી અથવા તાલુકા કચેરીમાં ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ત્યારથી પારદર્શક રીતે કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા લોટરી કે ફાળવણી પ્રક્રિયા થશે। લોટરીની જેમ જે છે એ આની અંદર ડ્રોની જેમ આની અંદર પ્રોસેસ કરવામાં આવશે। ત્યારબાદ એ છે કે ફાળવણી થયા પછી તમે દસ્તાવેજો છે તે આપી દેવામાં આવશે। મીન્સ એ જમીન જે છે એ ટુકડો તમારા નામે કરી દેવામાં આવશે। તો ચોક્કસપણે જે છે આ યોજનાનો લાભ મેળવો। લાભ શું રહેશે, તો પ્લોટ મફતમાં ફાળવવામાં આવશે, પરિવાર પોતાનું ઘર બનાવી શકશે, રહેઠાણની મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે, ભવિષ્યમાં પરિવારોની સ્થિરતા અને સુરક્ષા મળશે। એટલે મતલબ પ્લોટ જે છે એકદમ ફ્રીમાં મળી રહ્યો છે, તો ચોક્કસપણે આનો લાભ લેજો। ત્યારબાદ સમય મર્યાદા શું રહેશે, સમય મર્યાદા કામગીરી 15 દિવસ અંદર પૂર્ણ કરવાની રહેશે। આદેશ મળ્યા બાદ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે। આદેશ મળશે એટલે તરત જ 15 દિવસની અંદર શરૂ કરી દેવામાં આવશે। આની અસર શું થશે, તો આ યોજનાથી સમાજના નબળા વર્ગોને મોટો લાભ થશે। જેમની પાસે ગરીબી રેખાથી નીચેનું કાર્ડ છે એમને આનો લાભ મળશે, એટલે એને લીધે છે તે એમનું ભવિષ્ય પણ સારું થઈ શકે, એમાં સ્ટેબિલિટી પણ આવશે। સામાન્ય નાગરિક માટે પોતાનું ઘર બાંધવાનો સસ્તો રસ્તો થઈ જવાનો છે। મિત્રો, તમને શું લાગે છે આ યોજના કેટલા પરિવારો માટે ફાયદાકારક સાબિત થશે? તમારી વાત જરૂરથી કોમેન્ટમાં જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને તમારી
ચેનલ હોય એને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિદ્યા પોઈન્ટ દ્વારા આવી તમામ ઇન્ફોર્મેશન જે છે તમને પહેલેથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ફ્યુચરમાં પણ જે છે તે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો આની ઇન્ફોર્મેશન તમારે તલાટી કચેરી અથવા તાલુકા કચેરીની અંદર જઈને લેવાની રહેશે અને ત્યાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. તો ચોક્કસપણે આ ફોર્મ ફિલ કરી અને આનો લાભ મેળવો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.